નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાર્ણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપરના જીવોની જે દુર્દશા, જે પણ જીવનની પાયમાલી, જીવનનું નુકસાન, કદાચ બાહ્ય નુકસાન કદાચ ન થયેલું હોય, કરોડપતિ હોય, ઘર સલામત હોય, બધી જ વસ્તુઓ કદાચ ઘરની અંદરમાં મોજૂદ હોય, પણ આ એક અંદરનું નુકસાન, ઇનર ડેમેજ એ એટલું મોટું થતું હોય છે કે કદાચ બંગલાની અંદરમાં રહ્યા પછી પણ મનની પ્રસન્નતા ના રહે. હર્યો ભર્યો પરિવાર છે છતાં પણ જાત એકલવાઈ લાગે. કારણ કે આ 5 ચીજો માણસને બિલકુલ એકલવાયો બનાવી દે, લોકોનો દુશ્મન બનાવી દે. પ્રિયમાં પ્રિય વ્યક્તિ પણ અપ્રિય બની જાય. આ 5 દોષોની જે ખાના ખરાબી, આ એક દોષો ઉપરની એક કથા આ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ પુરંદર દત્ત રાજાને વાસવ મંત્રીનો સવાલ જ્યારે જાણ્યા પછી, જ્યારે આખું ક્રોધનું સ્વરૂપ જ્યારે મહાત્માએ બતાવી દીધું અને એક પછી એક લોકો આવતા ગયા, પ્રવચનમાં બેસતા ગયા, દેશનામાં જોડાતા ગયા, વિશાળ ધર્મ સભાનું સ્વરૂપ થઈ ગયું. અને વાસવ મંત્રીએ કીધું કે સાહેબજી, આપ જ્યારે વારંવાર કહો છો કે આ 5 દોષોથી નુકસાન થાય, 5 દોષો જીવનમાં નુકસાન કરે છે, તો જરા બતાવશો કે કયા 5 દોષો અને એનાથી શું નુકસાન થયું છે, અથવા તો કઈ એવી વ્યક્તિ છે કે જેને નુકસાન થયેલું છે. અને એ વખતે ધર્મનંદન સુરીશ્વરજી મહારાજાએ સભાનો કલ્યાણ જોયું, લોકોને આનાથી ધર્મનો પ્રતિબોધ થવાનો જોયો, માર્ગ ભૂલેલા કેટલાક જીવોનો પ્રતિબોધ થવાનું કારણ જાણ્યું. અને આચાર્ય ભગવંતે ધર્મનંદન સુરીશ્વરજી મહારાજાએ શરૂઆત કરી કે બહુ દૂર જવાની જરૂર નથી. રાજન, તમારી ડાબી તરફ અને મારી જમણી તરફ જે આ પુરુષ બેઠેલો છે ને, જોઈ લો આ પુરુષ. અને જ્યારે ગુરુદેવે એ વ્યક્તિ તરફ જ્યારે ઈશારો કર્યો અને બધાની નજર એ વ્યક્તિ તરફ પહોંચી ગઈ અને જોયું તો મહાદેવના કંઠની અંદરમાં રહેલા વિષ જેવો એકદમ કજ્જલ શ્યામ, આખું શરીર ટોટલી જેનું શ્યામ પડી ગયું છે. દુનિયાભરના બધા જ કોલસા ભેગા કરો, રાતનો બધો જ અંધકાર ભેગો કરો, આ ધરતી ઉપરની જેટલી કારાશ છે, જેટલી બ્લેકનેસ છે, આ બધાને એક જગ્યાએ એકઠી કરો અને એમાંથી જે એક સ્વરૂપ બનાવવાની અંદરમાં આવે એવી આ વ્યક્તિ દેખાતી હતી. કાળું શરીર, એકદમ શ્યામ વર્ણનું શરીર અને લાલ ચોર અંદરમાં અંગારા જેવી આંખો. જોતાની સાથે ખબર પડી જાય કે આ વ્યક્તિ સાક્ષાત ક્રોધનો અવતાર છે. આખી સભાએ એના દેદાર જોયા અને અહીંયા ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ જે કલ્પના કરેલી છે આ વ્યક્તિને, આખા કુવલયમાલા ગ્રંથની અંદરમાં જે જંગલોનું વર્ણન, વ્યક્તિઓનું વર્ણન, જે વસંત ઋતુનું વર્ણન, એમ લાગે કે મહાત્માની પાસે કેટલો બધો કલ્પનાનો વૈભવ છે. મહાદેવના ગળાની અંદરમાં રહેલો જે વિષધર, એના વિષ જેવો શ્યામ વર્ણનો આ પુરુષ દેખાતો હતો, જેની આંખો ચણોઠી જેવી લાલ દેખાતી હતી. તમે કલ્પના કરો, આખી દુનિયાની કારાશ જેની અંદરમાં ભરેલી હોય એવી શ્યામ વ્યક્તિ, અને આંખ જેની લાલ અંગારા જેવી તપતી હોય, જાણે કે લાલ ગ્લોબ ફિટ કરેલા હોય આંખોની અંદરમાં, અને 2-4 દાંત જેના બહાર આવી ગયા છે, ઉપર ભ્રગુટીથી જેનું મુખ ભયંકર તંગ બની ચૂકેલું છે, જેના હોઠ ક્રોધથી ફફડી રહેલા છે, જે સ્વયં કર્કશ નિષ્ઠુર જણાય છે, મૂર્તિમાન ક્રોધનો અવતાર જાણે કે આ ધરતી ઉપર આવી ગયેલો હોય. અને ક્રોધ જાણે કે એની આજુબાજુની અંદરમાં અડીંગો જમાવીને બેઠેલો હોય. એની બાજુમાં બેસો તો પણ શરીરનો તાપ લાગે, શરીરનું ઉષ્ણતામાન આપણને જણાવી આવે.
આટલો બધો ભયંકર ક્રોધનો અવતાર એ વ્યક્તિને જ્યારે જોયો, લોકો કે આ સુધીમાં ખબર જ ન પડી આ સભાની અંદરમાં કેવી રીતે આવી ગયો છે. એક તો ઊંચો તબડો કદાવર, અને એમાં આટલું શ્યામ વર્ણનું શરીર, એમાં લાલ ચોર આંખો, માથાના વાળ વિખરાયેલા, અને સાક્ષાત ક્રોધનો અવતાર જેવો દેખાતો હોય એ વ્યક્તિ તરફ જ્યારે નજર કરી અને ગુરુદેવે કીધું, હવે સાંભળો આ વ્યક્તિના જીવનની કરુણ કથા. તમે એમ કહો છો ને એક વખતના ક્રોધથી શું થવાનું, એક વખત મેં ક્રોધ કરી લીધો, શું નુકસાન થવાનું. અને ગુરુદેવ, ક્રોધ કરવાથી લોકો દબાય, લોકોને બતાવવું પડે, લોકોને દબડાવવા પડે, लोगों को डांटना पड़ता है, वरना लोग सिर पे सवार हो जाते हैं. अगर क्रोध नहीं करेंगे, शांति से बात करेंगे तो कोई सुनेंगे ही नहीं. बस આ એક ક્રોધ માટેની જે મનની અંદરમાં ભ્રમણાઓ ઘૂસી ગઈ છે અને એના કારણે જે દારૂણ વિપાક જીવનની અંદરમાં અનુભવાય છે, આ 5 વસ્તુઓ વ્યક્તિનું જીવનની બરબાદી કરે છે, પરિવાર ભંગ કરી નાખે છે, પુરુષને એકલો પાડી દે છે, આખી જિંદગી એની બરબાદીના પંથ ઉપર ચાલી નીકળે છે. બસ એ આ પુરુષની હું તમને કથા બતાવું છું. અને આવું જોયા પછી તો રાજા અને મંત્રીએ કીધું, ગુરુદેવ બસ સભાને ફાયદો છે, આ વ્યક્તિનું પણ પોતાનું આત્મકલ્યાણ જો આની અંદરમાં નિહિત થયેલું હોય, બસ ગુરુદેવ બતાવો અમને કે આ ક્રોધ શું છે. ક્રોધ તો મને પણ આવી જાય છે, હું પણ રાજા છું. મંત્રી કે મને પણ આવી જાય છે, મને પણ ક્રોધ આવે છે, મને પણ સત્તાનો પાવર છે, હું પણ એમ માનું બધાને દબડાવવા પડે. આપણે મોટા થયા એટલે શાંતિથી વાત જ ન કરાય, પ્રેમથી જાણે કે વાત જ ન કરાય, અને પ્રેમથી વાત કરો જાણે દુનિયામાં કોઈ માને જ નહીં. આવું મગજની અંદરમાં હું પણ લઈને બેઠેલો છું. તો ગુરુદેવ બતાવો આ ક્રોધના કરુણ વિપાકો. અને આચાર્ય ભગવંતે બહુ ધીર ગંભીર સ્વરે, એકદમ ગંભીર અને કરુણ સ્વરે આ ક્રોધની કરુણ કથાનો જ્યારે પ્રારંભ કર્યો, આકાશ પણ જાણે કે સાંભળવા નીચે આવી ગયેલો હોય, વૃક્ષો ઉપરના પંખીઓ પણ જાણે થંભી ગયેલા હતા, મંદ મંદ હવા લહેરાતી હતી, અને સરસ મજાની શીતળતા અને ઠંડક જ્યારે છવાયેલી હતી. અને જે વ્યક્તિની કથા કહેવામાં આવે છે એ વ્યક્તિ પણ આજે હૃદયની અંદરમાં પારાવાર પશ્ચાતાપ લઈને આવેલો છે. પણ હવે શું કરવાનું? આખું કુટુંબ ખતમ થઈ ગયું, આખો પરિવાર નષ્ટ વિનષ્ટ થઈ ગયો. એક માલાનો દોરો તૂટે અને મણકા જેમ વિખેરાઈ જાય એમ આખો પરિવાર આ વ્યક્તિના ક્રોધના કારણે વિખેરાઈ ગયો. હવે શું કરવાનું હતું? બસ ગુરુદેવે કથાની શરૂઆત કરી કે આ વ્યક્તિ જે છે એનું નામ છે ચંડસોમ. કાંચી નામની નગરીની અંદરમાં રહે છે. એ નગરીની બાજુની અંદરમાં નાનકડું ગામ છે રગડા ગામ. એ રગડા ગામની અંદરમાં સુશર્મ નામે બ્રાહ્મણ રહેતો હતો, અને એ બ્રાહ્મણને 2 પુત્ર હતા, રુદ્રસોમ અને સોમદેવ. બહુ સરસ મજાનો ધાર્મિક ક્રિયા કરાવનારો, વિધિ વિધાન કરાવનારો, દાન દક્ષિણાને મેળવનારો, સ્વભાવના બહુ સરળ અને શાંત રહેલા હતા. ગામના ગુરુજી અને પંડિત તરીકે કહેવાતા હતા. ગામનો પુરોહિત રહેલો હતો. એવા સુશર્મ નામને બ્રાહ્મણ હતા. એના 2 દીકરા હતા, રુદ્રસોમ અને સોમદેવ. મોટો પુત્ર છે રુદ્રસોમ, નાનો ભાઈ છે સોમદેવ, અને એને એક દીકરી હતી જેનું નામ હતું શ્રી સોમા. સરસ મજાનો નાનકડો પરિવાર, ગુજરાન ચાલતું હતું. દાન દક્ષિણા કરવા જાય, યજ્ઞયાગ કરવા જાય, વિધિ વિધાન કરાવવા જાય, અને એમાંથી પોતાની આખી પરિવારની આર્થિક વ્યવસ્થા ચલાવતો હતો. એમાં રુદ્રસોમનો જે મોટો દીકરો, સુશર્મનો જે મોટો દીકરો રુદ્રસોમ, નાનો ભાઈ સોમદેવ, અને એક બેન છે, એક દીકરી છે શ્રી સોમા. એમાં જે રુદ્રસોમ જે હતો ને એ બાલ્ય વયથી ચંચલ, તોફાની, ક્રોધી, ગર્વિષ્ઠ, કઠોર વચનોને બોલનારો, જેને તેને નાનકડી બાબતમાં માર ઝૂડ કરી દેનારો, મિત્રો સાથે રમે અને એમાં નાનકડી પણ કંઈક ગડબડ થઈ ગઈ, કોઈએ પરેશાન કર્યો, કોઈએ ચીડવ્યો, એટલે બસ મારી લાતી કરવાની, પથ્થર મારવાના, એને પકડીને છૂંદી નાખવાનો. એટલા બધા ક્રોધના એના કિસ્સા આવવા માંડ્યા નાની ઉંમરથી. લોકો એનાથી ડરવા માંડ્યા, લોકો એનાથી દૂર ભાગવા માંડ્યા, કોઈને સાથે રમાડે નહીં. ગુરુકુલમાં ભણવા માટે જાય, ત્યાં પણ રોજના નવા પરાક્રમ, લોકોને દબડાવવાના, તિરસ્કાર કરવાનો, અપમાન કરવાનું, કર્કશ વચન બોલવાના. ઝઘડો તો જાણે રોજ એને કર્યા વગર ચેન જ ન પડે. અને આ બધું જોયા પછી ગુરુકુલમાં, એના ગામની અંદરમાં, એના પરિવારની અંદરમાં એનું જે અસલ નામ હતું રુદ્રસોમ, એના બદલે એનું નામ પડી ગયું છે ચંડસોમ. ભાઈ એ તો ચંડ છે, પ્રચંડ છે, ભયંકર છે, ક્રોધી છે, ગર્વિષ્ઠ છે, એ ખૂંખાર સાપ જેવો છે. તમે જાઓ એટલે તમને ડંખ જ મારે. ચંડસોમ. એનું રુદ્રસોમમાંથી લોકોએ નામ પાડી દીધું છે ચંદ્રસોમ. ધીરે ધીરે મોટો થયો. જેમ જેમ મોટો થયો
સાથે સાથે એનો ક્રોધ પણ જાણે કે એનાથી ડબલ મોટો થવાની અંદરમાં આવ્યો. હવે તો ક્રોધની અંદરમાં એને મારતા કોઈને વાર ન લાગે. કેટલી વાર દંડ મળ્યો, કેટલી વાર લોકોએ ઠપકો આપ્યો, કેટલી વાર સૈનિકોએ એને આવીને દબડાવ્યો, રાજ સત્તા તરફથી એને દંડ મળ્યો, પણ એનો ક્રોધ જાણે કે એના કાબુની અંદરમાં નથી. સહેજ એનાથી ગડબડ થઈ ગઈ અને ક્રોધ કર્યા વગરનારે માતા પિતાએ વિચાર્યું હવે એના લગ્ન કરાવી દઈશું ને પછી શાંત થશે. બસ આ જ મોટી ભૂલ થાય છે. એટલે એક વ્યક્તિની ભૂલને છાવરવા માટે બીજી કોઈ એક વ્યક્તિનો જાણે કે યજ્ઞની વેદી ઉપર બલિદાન ચડાવી દેવામાં આવે. હવે થોડોક એને શાંત કરવો હોય તો લગ્નના ખીલે બાંધી દઈશું એટલે આપોઆપ શાંત થઈ જવાનું. અને આટલો ક્રોધી, આટલો ગર્વિષ્ઠ, આટલો કઠોર વચનો, જેના રોજના ઉધામાં, રોજના તોફાન, જેના સૈનિકોના ચોપડાની અંદરમાં હજારો અપરાધો નોંધાઈ ગયા છે. કોણ એની દીકરી મળવાની? પણ પુણ્ય સારું એવી પત્ની મળી ગઈ જેનું નામ છે નંદિની. નંદિની નામની એની પત્ની છે. એટલી બધી સુશીલ, એનાથી બિલકુલ ઓપોઝિટ આ ચંડસોમ છે. તો આ બિલકુલ જાણે કે ચંદ્રની એક ચાંદની છે, ચાંદની જેવી, બિલકુલ શીતલ, શાંત સ્વભાવની, સરળ, હસમુખી, લોકોની સાથે પ્રેમથી વાત કરનારી. આખું ગામ તાજુબ બની ગયું. આ ચંડસોમને આ નંદિની જેવી પત્ની કેવી રીતે મળી ગઈ? સ્વરૂપવાન તો છે પણ હસમુખી છે, દેખાવડી છે, બિલકુલ હસીને વાત કરવાની. અરે પ્રતિક્રોધ કરે તો પણ એના તરફ મન નહીં બગાડવાનું. આટલી સુશીલ અને સતીપતિ, એમ લાગે કે જાણે કે આ દીકરીનું યજ્ઞની વેદી ઉપર અગ્નિમાં જાણે કે એને હોમાઈ જવાનું આવ્યું. છતાં પણ હસતા મોડે પતિને સમજાવતી જાય, કાબુમાં કરતી જાય. પણ હવે એનો પતિ તો છે ને પાગલ આખલા જેવો હતો. આ નંદિનીની ચાબુકથી કઈ ઠેકાણે આવવાનો હતો નહીં. છતાં પણ જીવનનું ગાળું ગુજરતું હતું. વર્ષોના વર્ષો પસાર થતા ગયા. ચંડસોમના પરાક્રમો વધતા ચાલ્યા અને આ તરફ ઉંમર થઈ એટલે માતા પિતા તો ગુજરી ગયા. માતા પિતા તો શાંત હો ગયે. હવે ઘરની અંદરમાં વડીલ તરીકે રહ્યો છે ચંડસોમ, નંદિની, નાનો ભાઈ શ્રીસોમ અને એની નાનો ભાઈ છે સોમદેવ અને એની બેન શ્રીસોમા. જિંદગીનું ગાળું ગબડતું હતું. લોકો જીવતા હતા એમ જિંદગી જીવી લીધી. પરંતુ દિવસે દિવસે આ ચંડસોમનો ક્રોધ વધતો ચાલે. પત્ની એની સમજાવે, જો તમે આખા ગામમાં અપ્રિય બની ગયા છો, ગામમાં કોઈ તમારું નામ લેવા તૈયાર નથી, તમારી સાથે કોઈ ધંધો કરવા તૈયાર નથી, ઘરની અંદરમાં કોઈ મહેમાન બનીને આવવા તૈયાર નથી, કેમ આટલો બધો ક્રોધ કરો છો? શું તમારે જોઈએ છે? શું તમને તકલીફ છે? પણ હવે જેને ક્રોધ જ કરવો છે એને એમ જ લાગે બધા મારા વિરોધી છે, બધા નકામા છે, બધા મારી વાત સાંભળતા નથી, એ તો આમ જ કહેવું પડે, આવી રીતે જ વાત કરવી પડે, એ સિવાય કોઈ ગાંઠે જ નહીં. અને જાણે કે શાંતિથી વાત કરતા આ વ્યક્તિને આવડતી જ નથી. બોલે તાને એમ જ લાગે જાણે ક્રોધ જ બોલી રહેલો છે. જિંદગીનું ગાળું નીકળતું ગયું. નંદિની સુશીલ પત્ની હતી. એમાં એક દિવસ ગામની અંદરમાં નાટ્ય મંડળી આવી, નટમંડળી. એટલી બધી પ્રખ્યાત હતી, એટલી બધી વિખ્યાત હતી, જેના નાટકો જોવા માટે લોકો પડાપડી કરતા હતા. ગામ ગામ ફરતી 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 નાટ્ય મંડળીનું આ જ કામ હોય. ગામે ગામ ફરતી જાય, લોકોને નાટકો બતાવતી જાય. કોઈ જગ્યાએ મહિનો, 2 મહિના, 15 દિવસ, 10 દિવસ, જેવો લોકોનો પ્રતિભાવ મળે, જેવો લોકોનો રિસ્પોન્સ મળે એ પ્રમાણે નાટક મંડળી આગળ કામ કરતી જાય. ખબર પડી કે આપણા ગામની અંદરમાં નટ મંડળી આવેલી છે અને અદ્ભુત નાટકોનું આયોજન થયું છે. હવે આ નાટક જોવા માટે ચંડસોમને જમવું હતું તો જઈ શકતો હતો, પરંતુ તકલીફ એ હતી કે ક્રોધી વ્યક્તિને ક્રોધના કારણે જે બીજા જે રિએક્શનો આવ્યા છે ને, ક્રોધના જે બીજી આડ અસરો, ક્રોધનું જે રિએક્શન એના જીવનમાં આવી ગયેલું હતું. કોઈની ઉપર વિશ્વાસ બેસે નહીં, બધા ઉપર શંકા રહ્યા કરે, બધા ઉપર વહેમ રહ્યા કરે. અને એમાં એને સૌથી વધુ વહેમ પડતો હતો પોતાની પત્ની નંદિની ઉપર. આટલી બધી સુશીલ, આટલી બધી દેખાવડી, રૂપવતી, બધાની સાથે હસી ખીરીને વાત કરવાની. હવે તો છે ને ચંડસોમની સાથે કોઈ વાત જ કરવા તૈયાર ન થાય. પરિવારને કંઈ કામ હોય, ઘરમાં કંઈ કામ હોય, પોતાના ભાઈઓ બહેનોને કંઈ કામ હોય, પરિવારજનોને કામ હોય, બધા સલાહ માંગે નંદિનીની, બધા નંદિનીને પૂછે અને કોઈ પૂછવા માટે ના આવે એટલે ઓર અંદરમાંથી વધારે ધૂંધવાય. સીધી વાત છે, ઘરની અંદરમાં જ્યારે પોતે ક્રોધનો અવતાર બનીને બેઠો છે, કોણ પૂછવાની અંદરમાં જાય? શું અપમાન કરવા જાય? એનો તિરસ્કાર સ્વીકારવા માટે જાય? એને પૂછવા જાવ એટલે અપમાન, તિરસ્કાર, સીધી તમારી મોઢા ઉપર ગાર જ બોલવાની.
સીધું અપમાન કરી લેવાનું. કોણ વ્યક્તિ જાય એની બાજુમાં અને એની સામે નંદિની બધાને પ્રેમથી જવાબ આપે, બહુ વ્યવસ્થિત જવાબ આપે અને એટલી બધી સભ્ય, એટલી બધી સુશીલ, એટલી બધી સજ્જન, એટલી બધી સ્વભાવની નિકડી, એટલે આખા ગામની અંદરમાં નંદિની પ્રિય થઈ ગઈ. બધાને લાગ્યું કે ક્યાં આ કાગડા જેવો વ્યક્તિ અને ક્યાં હંસલી આના જીવનની અંદરમાં આવી ગઈ. પણ હકીકતની અંદરમાં નંદિની હસતી રહેતી હતી. પતિના ઠપકા, અપમાન, તિરસ્કાર, માર બધું સહન કરતી હતી. પણ હસતા મોડે એક આર્ય સંદારીની જેમ મૂંગે મોડે સહન કરતી કરતી ગઈ. એમાં પરિવારમાં ધીરે ધીરે નંદિનીનું વજન વધવા માંડ્યું. નંદિનીની બોલબાલા વધવા માંડી. લોકો નંદિની સાથે વાતચીત કરવા માટે આવે. પરિવારજનો, સ્વજનો, સ્નેહીઓ, આજુબાજુવાળા બધાને કોઈ પણ વ્યવહાર કરવો હોય, પૂછપરછ કરવી હોય, આને તો કોઈ પૂછે જ નહીં. એટલે એના કારણે એના મનની અંદરમાં એવો વહેમ ઘૂસી ગયો કે બસ નંદિની રૂપારી છે, દેખાવડી છે, હસમુખી છે, એટલે બધાની સાથે વાતચીત કરે છે. કદાચ કોઈ પણ એને લઈ જશે, આને ઉપાડી જશે, આની સાથે કોઈ ખોટા સંબંધો બાંધી દેશે, પછી આમ થઈ જશે. એના કારણે એટલો બધો વહેમાય, એટલો બધો ગુસ્સે થાય, એટલો બધો અંદરમાંથી પરેશાન થાય. હવે એને નાટક જોવા તો જવું હતું. હવે જોજો એના મનમાં શું વિચાર આવે છે. આ ક્રોધી વ્યક્તિના જીવનની શું આડઅસર છે, શું કમાલની આ કથા લઈ આવ્યા છે ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજા અને ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ. એ જંગલની અંદરમાં આ કથાને જ્યારે કહી રહેલા છે અને આખી કથાને સાગર દત્ત મુનિવર કુવલય ચંદ્રને કહે છે. એ તંતુ પાછા ભૂલતા નહીં, એ તંતુને જોડી રાખજો. અસલ કથા કુવલય ચંદ્ર કુંવર, એને અશ્વ દ્વારા ઉપાડી લેવામાં આવ્યો, એને વરી પાછું જંગલમાં લાવવાની અંદરમાં આવ્યો. એ બાજુમાં દિવ્ય આકૃતિને ધારણ કરનારો દિવ્ય પુરુષ, એ ખૂંખાર સિંહ, શાંત બની ગયેલો સિંહ અને સાગર દત્ત મુનિવર અને ભવ્ય જંગલની અંદરમાં મુનિવર કુવલયચંદ્ર કુંવરની કથા કહે છે કે સાંભળો, આ કથા જાણવા જેવી છે અને એમાંથી જ આપણે આગળ વધવાનું છે અને એમાંથી તમારી જીવનની કથા આગળ વધવાની છે. અને એ કથાની અંદરમાં ધર્મનંદન સુરીની પુરંદર દત્ત રાજાની કથા આવી, વાસવ મંત્રીની કથા આવી અને એ લોકો વરી પાછા ગયા ધર્મનંદન સુરીશ્વરજી પાસે અને ધર્મનંદન સુરીશ્વરજીએ વરી પાછી ચંડ સોમની કથા શરૂ કરી છે. ક્રોધના કરુણ વિપાકની કથા 4-5 કથા આપણને બતાવવાના છે. ક્રોધની કથા, માનની કથા, માયાની કથા, લોભની કથા અને મોહની કથા. અને એમાં આપણે અત્યારે ક્રોધની કથામાં ચાલીએ છીએ. અને એ સભાની અંદરમાં બેઠેલો જે ચંડસોમ, એ ચંડસોમની આ કથા બતાવે છે કે દૂર નથી જવું, આપણી સામે બેઠેલી વ્યક્તિનો ક્રોધનું એક કારી કથા, કારું કલંક કેવું લાગેલું છે. અને ક્રોધનું રિએક્શન જે આવે, આડઅસરો, વહેમ, બીજાની ઉપર સતત શંકાશીલ રહેવું, પોઝિટિવ નેચર, જેને ઇંગ્લિશ ભાષામાં પોઝિટિવ નેચર કહેવાય. બસ એને એમ જ થાય બધું મારી પાસે રહેવું જોઈએ, બધાએ મને પૂછવું જોઈએ, હું જ છું ઘરનો મોટો, બધાએ મને પૂછવાનું. એના પર નંદિનીને લોકો કેમ પૂછે છે? લોકો નંદિનીને પૂછવા કેમ જાય? મને પૂછવા માટે આવવું જોઈએ. લોકો નંદિની બધાની સાથે આટલી બધી વાતચીત કેમ કરે? નંદિની મને કહેવાનું, મારી પાસે આવવાનું. લોકો નંદિની પણ કે જાઓ પૂછી લો ને, બાબા એની પાસે નહીં જઈએ, તમે અમને કહી દો શું કરવાનું છે. અરે ઇવન ઘરની અંદરમાં રહેલા નાના ભાઈઓ કે નાની બેન એ પણ મોટા ભાઈની પાસે જતા ડરે. નંદિની એમને માં જેવો પ્રેમ આપે, બધાને સંભાળે. એના કારણે આના મનની અંદરમાં વહેમ પડતો જ ગયો કે બસ નંદિની કોઈની સાથે ભાગી જશે, કંઈક સંબંધ શરૂ કરી લેશે, પછી એના આડા સંબંધો છે, લોકો એને ચાહે છે, રૂપારી અને દેખાવડી છે, આટલી બધી હસમુખી છે, આટલી બધી સરસ રીતે વાતોચીતો કરે છે, જો બધા એને જ પૂછ્યા કરે છે. એને લાગે છે કે ચોક્કસ એને લોકો ચાહે છે, લોકોની સાથેનો સંબંધ થઈ જવાનો. હવે નાટક જોવા જવું હતું ને, એમાં એનું મન અંદરમાંથી બહાર આવી ગયું. આ ગંદુ મન, પોઝિટિવ નેચર, કે હું નાટક જોવા જાઉં, આખી રાત નાટક ચાલવાનું. એમાં કોને ખબર પડે કે આ નંદિની ક્યાંય ભાગી જાય, એની પાસે કોઈ પણ આવી જાય, કોઈ પણ પુરુષ આવી એની સાથે મજા કરી જાય. જોજો આ ગંદી વિચારના સરણી. આટલી પવિત્ર, સુશીલ, સજ્જન, ઉત્તમ, આના જેવા માણસની ક્રોધની ગંદકીને સહન કરનારી આ પવિત્ર સંદારી હતી. પણ આ ક્રોધનો કરુણ અંજામ છે. એટલે એને શું વિચાર્યું કે નાટક જોવા તો મારે જવું છે. બસ પોતાનો જ વિચાર કરે, ક્રોધી પોતાનો વિચાર કરે, બીજાનો વિચાર ન કરે. એને એમ ન કર્યું ચલો બધા નાટક જોવા જઈએ, બધાને સાથે જ રાખું. પણ એ શું વાંધો હતો, એવો વિચાર પણ એને આવ્યો ચલો બધાને સાથે લઈ જાઉં, નંદિનીને પણ સાથે લઈ જાઉં. વળી પાછો મનમાં શું આવ્યો? ક્રોધ. જજો આ ક્રોધની આડઅસર
કે નંદિની વળી પાછી ત્યાં મારી સાથે આવશે અને લોકો નંદિનીને જોશે એટલે વળી પાછી લોકો સાથે એની વાતચીત શરૂ થઈ જવાની. લોકો એને પૂછવા માટે આવવાના, લોકો એની આજુબાજુમાં રહેવા માટે આવવાના. હવે આટલા બધા હજારો પુરુષો ત્યાં આવવાના અને અંધકાર હોય, હું ક્યાં મારી નંદિનીનું ધ્યાન રાખવાની અંદરમાં જાઉં? કોઈ પણ પુરુષ આવે, કોઈ પણ વ્યક્તિઓ આવે, નંદિની સાથે કાંઈ પણ કરી જાય. આ જોજો મનની એની ગંદકી જોજો. ક્રોધ વ્યક્તિ ખાલી ક્રોધ કરીને નથી અટકતો, એની સાથે ક્રોધ આખી પોતાની સેના લઈને સાથે આવે છે. એક વાત સમજી રાખજો, જે ક્રોધને આમંત્રણ આપે છે એ આખા પરિવારને આમંત્રણ આપે છે. એકલો ક્રોધ નથી આવવાનો. ક્રોધ એના ભાઈ, એની બેન, એની મમ્મી, એના પપ્પા, એના બધા જ કજીન ભાઈઓ, આ બધાને લઈને આવવાનો છે. 9 કસાય છે અને 9 નો કસાય છે. આપણા ત્યાં લખેલું છે 9 કસાય અને 9 નો કસાય છે. એની વાત તમને આગળ બતાવવાનું છું. એટલે ક્રોધ એકલો નથી આવતો. ખાલી એટલું નહીં માની લેતા બસ આપણે કહી દીધું, ક્રોધ કરી દીધો, શાંત થઈ ગયો. દોસ્ત, એકલો ક્રોધ નથી આવવાનો. ફૂલ ફેમિલી સાથે ક્રોધ તમારા જીવનની અંદરમાં ડેરા તંબુ નાખીને બેસી જવાનો. એ તમારા જીવનની અંદરમાં બસ કબજો જમાવીને બેસી જવાનો અને તમને જીવનમાંથી બહાર નહીં નીકળવાને. વારે તે વારે દરેક પ્રસંગે દરેક જગ્યાની અંદરમાં તીર્થસ્થળમાં ગયા તોય ક્રોધ સાથે આવવાનો. ઇવન સંવત્સરી પ્રતિક્રમણ કરવા ગયા તો પણ ક્રોધ સાથે આવવાનો. અરે પ્રવચન સાંભળવા ગયા ત્યાં પણ ક્રોધ સાથે આવવાનો. અનંતા જીવોએ જ્યાં ઘાતી કર્મોના ભૂકા બોલાવી 8 કર્મોનો ક્ષય કરી અને શિવ પદવીને પ્રાપ્ત કરી છે, મોક્ષ ગતિમાં પહોંચી ગયા છે, એવા શત્રુંજય તીર્થમાં પણ ક્રોધ સાથે આવે. નહીં છોડે આપણને. એને તો લાગે આવું માણસ મને ક્યાંથી મળવાનો, વગર મફતનું મને બધે સાથે લઈ જાય, સાથે ફેરવે, મારું આટલું બધું કર્યું માને. હવે આ વહેમીલો માણસ ધર્મનંદન સુરીશ્વરજી આખી સભાને આ કથા કહી રહેલા છે કે આ વહેમીલો માણસ કોઈ પણ હિસાબે એનો વહેમ શાંત ન થાય. હવે શું કરવું? નાટક જોવા તો જવું જ છે. પત્નીને એકલી છોડાય એમ નથી. એટલે એને શું વિચાર્યું કે મારી બહેનને સોંપીને જઉં. અને શ્રી સોમાને કીધું, એ નંદિનીનું ધ્યાન રાખજે, ક્યાંય બહાર નહીં જતા, બરોબર ઘરમાં જ રહેજો. કેમ? એ લોકોએ ઘરમાં રહેવાનું અને તારે નાટક જોવા જવાનું. વાહ, કમાલ છે. બધાને સાથે લઈ જવા જોઈએ. પણ આ ક્રોધી વ્યક્તિ સ્વાર્થી હોય, ક્રોધી વ્યક્તિ માત્ર પોતાનું વિચારનારો હોય, ક્રોધી વ્યક્તિ એકલ પેટો હોય, ક્રોધી વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના સિવાય કોઈનું વિચારી જ ન શકતો હોય. અને આ તો નીકળી ગયો બિંદાસ, કડક સૂચનાઓ આપીને. કોઈને બહાર નહીં આવવાનું, કોઈને અંદર આવવા નહીં દેવાના, તમારે અહીંયા જ રહેવાનું, કોઈએ બહાર નથી નીકળવાનું, હું નાટક જોઈને આવું છું. નીકળી ગયો કહીને. જેવો આ કહીને નીકળ્યો, દૂર ચાલી ગયો હશે અને શ્રી સોમા કહેવા માટે આવી, ભાભી ચલો ને આપણે પણ નાટક જોવા જઈએ. તો તારે જવું તું ને ભાઈની સાથે, હમણાં તારો ભાઈ ગયો. અરે નહીં, એની સાથે તું જિંદગીમાં ક્યારે પણ ન જવું. ભાભી તમને ખબર છે ને કેટલા ભયંકર ક્રોધી છે મારો મોટો ભાઈ, એની સાથે ન જવું. ભાભી તમે આવો ને, ચલો ને, તમે બહુ સારા છો, આપણે સાથે બધા જઈએ. એમાં નાનો ભાઈ પણ આવ્યો, ચલો ને ભાભી આપણે પણ નાટક જોવા જઈએ, અમને પણ બહુ મન થાય છે. મોટા ભાઈનો તમે અમે કહી ન શક્યા. નંદિની કે તમે તમારા ભાઈના સ્વભાવને નથી જાણતા? મરવું છે તમારે? શું તમારે મને મારી નાખવી છે? આ મને નાટકની અંદરમાં જોવે અને મને ઉભેલી જોવે ત્યારે ત્યાં ચીરી નાખશે. આને કોઈ શરમ નથી આવતી. તલવાર લઈને ગયો સાથે, જોયું ને, તલવાર સાથે લઈને ગયેલા છે. અને તમારા મોટા ભાઈનો એટલે કે મારા પતિનો સ્વભાવ હું જાણું છું. એ સ્વભાવથી પરવશ છે. એને આપણે ઘણું સમજાવ્યા પણ હવે સમજવા તૈયાર નથી. અને સૂચના શું આપીને ગયા છે? ખબરદાર કોઈએ ઘરમાંથી બહાર નીકળ્યા છો, ખબરદાર કોઈને ઘરમાં આવવા દીધા છો. અને જો આપણે નીકળી અને જો એને ભૂલે ચૂકી ખબર પડે, અરે ભાભીજી એટલા બધા માણસો આવ્યા છે, આખું ગામ ઉમટ્યું છે, કોને ખબર પડશે અંધકારની અંદરમાં? આ ટોળામાં આપણે પણ ભેગા ફરી જવાના. અને માનો અડધા નાટકમાં એનું મન ન માન્યું અને નાટકમાં મજા ન આવી તો આપણને શું ખબર પડે કે ક્યારે આવવાના છે, ક્યારે નથી આવવાના? અને માનો ભૂલે ચૂકે ન આવ્યા તો ન બાબા, હું નહીં આવું, મને આમાં બધા ઇન્ટરેસ્ટ પણ નથી. તમે ખુશીથી જાઓ, જવું હોય તો જાઓ, પણ આ ઘરની અંદરમાં તમારે સાથે રહેવું તો પડશે. શું કહીને ગયા છે મોટા ભાઈ તમારા? મારો પતિ અને તમારા મોટા ભાઈ શું કહીને ગયા છે? બંને નાના ભાઈ બહેનોને મન તો હતું કે નાટક જોવા જવું છે. ભાભી તમે રહો, અમે તો જઈએ છીએ, તમારી જવાબદારી, મારી કોઈ જવાબદારી નહીં. કાલે ઉઠીને કંઈ પણ ઘટના બને તો તમે જવાબદાર રહેશો. હું તમને હજી પણ કહું છું કે રહી જાઓ. નહીં પણ ભાભી અમારે નાટક જોવું છે, અમને પણ મન ન થાય. મોટા ભાઈ તો ચાલી ગયા એકલા, એમને એટલો પણ વિચાર ના આવે કે નાના ભાઈને મન થવું જોઈએ. વાત તો સાચી છે ને.
આજે જો પોઝિટિવ નેચર, ક્રોધી વ્યક્તિ માત્ર પોતાનું વિચારે. કેમ એના નાના ભાઈઓને મન ન થતું હોય? શું ક્યારે પત્નીને પણ મન ન થતું હોય? બધી જગ્યાએ પોતાનો કક્કો ખરો કરવાનો. ક્રોધી વ્યક્તિની આ ભયંકર એક કરુણ કથા છે. એને બધી જગ્યાએ પોતાનો કક્કો ખરો કરવો હોય. કક્કો ખરો કરવો હોય એટલે પોતાની જીદ, હું કહું એમ જ થવું જોઈએ. આ ઘરમાં મારું બધું ચાલવું જોઈએ. અને ન થયું એટલે રાડા રાડ, ધમ પછાડા, વસ્તુઓ તોડવાની, પછાડવાની. આજે પણ ઘણાના ઘરની અંદરમાં આવા ચંડસોમ બેઠેલા છે. કોઈ ચંડસોમ એક નથી. આ ધરતી ચારે કોર આવા ચંડસોમોથી ભરેલી છે. ભરે આકાશમાં સૂર્ય ચંદ્ર એક જ છે, પણ આ ધરતી ઉપર આવા ચંડસોમ અનેક 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 જગ્યાએ પથરાયેલા છે. બંગલામાં પણ હોય, ફ્લેટમાં પણ હોય, ઝૂંપડામાં પણ હોય, મોટા રાજમહેલમાં પણ હોય, મોટી હવેલીમાં પણ હોય, અને મોટા મોટા સ્કાય સ્કેપર અને આકાશને અડનારા બિલ્ડિંગોમાં પણ હોય, હાઈરાઇઝ ટાવરોની અંદરમાં પણ હોય. ખૂણે ખૂણે આવા ચંડસોમ પથરાયેલા છે. અને જ્યાં ચંડસોમ બેઠેલા છે ત્યાં ચંડસોમની કથા જવા દો. એના સુધી આ કથા પહોંચવાડો કે દોસ્ત, આ તારી જ કથા છે. ભાઈ, તું ચંડસોમ છે અમારા ઘરનો. તારે બધી જગ્યાએ વાંકવું પડે, તને બધે ઝઘડા થાય, તને બધા ખોટા જ લાગે, તને બધા ઉલટા જ લાગે. જો ક્રોધી વ્યક્તિને હંમેશા બધા ખોટા જ લાગે. એને એમ જ લાગે કે હું જ સાચો છું, બધા મને સમજતા નથી, કોઈ મને સમજવા તૈયાર નથી, તમે મારી વાત જ નહીં સમજી શકો. જવા દો. પછી એ ધમપછાડા કરવાના, અબોલા કરવાના, ઘરમાંથી બહાર નીકળી જવાનું, 2-4 દિવસ ભટકીને બહાર આવી જવાનું, ઘરમાં તોડફોડ મચાવવાની અને ઘરમાં દાદાગીરી કરવાની. અને બધા એની સામે હાથ જોડે, ભાઈ સાહેબ શાંત થઈ જા. એટલે શું માને જોયું? મારો ક્રોધ છે ને બધાને ઠેકાણે કરે છે. દોસ્ત, ક્રોધ ઠેકાણે નથી કરતો. બેકિંગમાં પુણ્ય છે ત્યાં સુધી તારો ક્રોધ લોકો માનવાના છે. આ ચંડસો પણ ઘરમાં દાદાગીરી કરીને ગયો ને. કોઈએ બહાર નથી જવાનું, કોઈને બારવાળાને અંદર નથી આવવા દેવાના. પડ્યા રહેજો, હું જઉં છું નાટક જોવા માટે. તો નાના ભાઈ મને પણ મનમાં થયું, આવી દાદાગીરી, આવો મોટો ભાઈ તો પોતે નાટક જોવા ચાલી ગયા. તો અમારો વિચાર પણ ન કર્યો. ચલો, નંદિની તો સમજદાર હતી, પણ નાના છોકરાઓનું શું ગુનું? એ તો કે ભાભી અમે જઈએ છીએ. અને બંને જણા ભાઈ બહેન હાથ પકડીને ચાલ્યા નાટક જોવા માટે. આ બાજુ નંદિની ફફડી ઉઠી કે શું થશે ખબર નથી. હે ઈશ્વર, બચાવી લેજે આ બંને નાના બાળકોને, વરના ખતમ થઈ જવાના. જો એ લોકોને ઘરમાંથી બહાર ગયેલા જોયા અને એ બંનેને સમજાવ્યા કે ભાઈ તમે જશો એમાં મારો પણ થવાનો, જાણે મેં તમને મોકલ્યા, મારે જાણે કે આ ઘરમાં કંઈક મજા લૂંટવી હોય. રહેવા દો પ્લીઝ. નહીં ભાભી, અમે તો જઈએ છીએ, અમને આ જોવા નહીં મળે, ચિંતા નહીં કરો, અમે બરોબર સમયસર આવી જઈશું. નાટક પૂરું થાય એને પહેલા ભાગીને આવી જઈશું. પણ નાટક પૂરું થાય એના પહેલા તમારું ભાઈનું નાટક ઘરમાં શરૂ થશે તો શું કરશો? નહીં ભાભી પ્લીઝ, કશું નહીં થાય, અમને જવા દો. નાના છોકરાઓની આજીજી શું અટકાવી શકે? ગયા. નંદિની તો દરવાજો બંધ કરીને સૂઈ ગઈ, બેસી ગઈ. હવે આ બાજુ નાટકના પ્રવાહની અંદરમાં ચંડસોમ તો ખેંચાયેલો છે, નાટક જોવે છે. પણ એ નાટકની અંદરમાં હવે એને પાછું નવું નાટક કર્યું, નવા તોફાન ઉભા કર્યા. જોજો, જે ક્રોધી વ્યક્તિ છે ને એ જ્યાં જશે ત્યાં એક નવું નાટક ઊભું કરવાનું. એ થિયેટરમાં જશે તો નવું મૂવી ઊભી કરવાનું. મૂવી જોવા ગયો હશે ને તો નવી મૂવી ઊભી કરશે. ડ્રામા જોવા ગયો હશે, નવો ડ્રામા ઊભો કરવાનો. સર્કસ જોવા ગયો હશે, નવું સર્કસ ઊભો કરવાનું. તમાશો જોવા ગયો હશે, નવો તમાશો ઊભો કરવાનો. અરે તીર્થની યાત્રા કરવા ગયો હશે ને ત્યાં પણ કોઈ ભવાડો કરવાનો, ત્યાં પણ ઝઘડી કરવાનો. આ મારી જગ્યા હતી, કેમ પડાવી રહી, ચલો પાછળ જાઓ, તમે લાઈનમાં પાછળ હતા અને આગળ આવી ગયા, મને ધક્કો મારી દીધો. અરે બાબા, તીર્થસ્થળ છે, શંકેશ્વર છે, શત્રુંજય છે, પાલિટનામાં બેઠેલા છો. અનંતા જીવો અહીંયાથી કર્મ કપાવીને મોક્ષમાં ગયા. કાંકરે જીવો મોક્ષની અંદરમાં ગયા અને તું અહીંયા આવીને આટલા ઝઘડી કરીશ? અરે અડધો કલાક મોડું તીર્થની યાત્રા કરવા માટે આવેલા છો. પણ પાલિટણાના તીર્થની ભગવાનની સામે પણ ઝઘડા કરનારી વ્યક્તિઓ છે. સંવત્સરી પતિક્રમણે પણ જો એનું કટાશનું આમથી આમ થઈ ગયું અને એ સંવત્સરી પતિક્રમણ માફી માંગવાનો દિવસ, સાલભરના વર્ષભરના કર્મ ખપાવવાનો દિવસ, અને ત્યાં પણ એ મારામારી કરવા તૈયાર થઈ જાય. એવા કિસ્સા મેં જોયા છે. કટાશનું એનું સેજ ખસેડ્યું નથી અને જે ઝઘડા કરવાની અંદરમાં આવે, ઝઘડો શાંત કરતા કરતા કલાક નીકળી જાય અને કલાક પતિક્રમણ મોડું થઈ જાય. એટલે નાટકમાં નાટક ઊભા થઈ જતા હોય છે. પ્રતિક્રમણમાં પણ આક્રમણ થઈ જતું હોય છે. અને આવું જ બન્યું. ચંડસોમ શાંતિથી નાટક જોવે છે, એકદમ શાંતિથી. એમાં કોઈ સ્ત્રી પુરુષની વાતોચીતો એના કાનની અંદરમાં પડી અને આ તો હતો જ વેમીલો.
એનો વહેમ અંદરમાંથી ભડક્યો. હવે કોની કઈ વાત, કોની કઈ ઘટના, કોણ કઈ જગ્યાએ વાતચીત કરે છે, એમાં આના મગજની અંદરમાં જે શંકાનો કીડો ખદબદ્યો છે અને જે શંકાના કારણે જે તમાશો અને તાઇફો ઉભો કરેલો છે, કથા જાણવા જેવી છે. આ કથા સાંભળતા મને તમને એમ જ લાગે છે ધીસ ઇઝ માય લાઈફ સ્ટોરી. જાણે કે આ તો મારા જીવનની કથા છે. હું પણ આવું જ કરું છું. હું પણ ઘરમાં આવા તમાશા કરું છું. ડાઇનિંગ ટેબલ ઉપર આખો પરિવાર જમવા માટે બેઠેલો હોય અને એમાં કંઈક ખાવામાં આડું છોટું આવે. આવું બનાવ્યું, જાવ નથી ખાવું. અરે ભાઈ, તારે નથી ખાવું, બીજાને તો ખાવા દે. બીજાના ભોજનને શું કામ ઝેર બનાવી દો છો? બીજાના ભોજનને શું કામ તમે ઝેર જેવા કડવા બનાવી નાખો છો? પણ ક્રોધી વ્યક્તિ પોતાના સિવાય કોઈનો વિચાર નથી કરી શકતો. ક્રોધી વ્યક્તિ સ્વાર્થના કુંડારામાંથી બહાર નથી આવી શકતો. આ વ્યક્તિનું પણ આ જ છે. એકલો નાટક જોવા પહોંચી ગયો, ભાઈ બહેનનો કે પત્નીનો વિચાર ન કર્યો, ઉપરથી દમદાટી આપીને જાય છે. હવે નાટકની અંદરમાં તો હજારો વ્યક્તિઓ આવેલા હોય. એકલો થોડો નાટક જોવે છે? થિયેટર થોડું એને એકલાએ ભાડે લઈ લીધું છે? આખું ગામ જોવા માટે આવ્યું છે. અને એમાં કંઈક એવા સ્ત્રી પુરુષના સંવાદો ચાલે છે અને આ વ્યક્તિનો જે વહેમ ભડક્યો અને અંદરથી જે ક્રોધની કારી લપકારા મારતી આગ પેદા થઈ. શું થયું એની કરુણ કથા છે. એ વાત આપણે આવતીકાલે આગળ વધારીશું. આવા ચંડસોમ આ ધરતી ઉપર જ્યાં જ્યાં બેઠેલા હોય, તમને જે આવા ચંડસોમ પરિચિત દેખાતા હોય, તમને આવા જેટલા પણ ચંડસોમો ને જાણતા હો, એ બધાને આ કથા પહોંચાડજો કે દોસ્ત સાંભળો. આ ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજા કુવલેમાલા ગ્રંથ માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા એ આપણને સમજાવી રહેલા છે. દોસ્તો, તમે પણ સાંભળો. કદાચ એનાથી એનું પરિવર્તન થઈ જાય. તમારા દોસ્તને પ્રેમથી આ કથા સંભળાવવા જેવી છે એટલે લોકોને જોડતા જાઓ. આ પ્રવચનોની અંદરમાં લોકોને એડ કરતા જાઓ. વૈભવભાઈ અને પારસની સાથે ડાયરેક્ટ જોડાઈ જાઓ. હવે કેટલાય ગ્રુપો વહેલું મોડું આગળ પાછળ મોકલે ન મોકલે, 2 દિવસના ભેગા મોકલે છે. એના કરતાં તમે ડાયરેક્ટ ગ્રુપની અંદરમાં આવી જાઓ. તમને આ કથા ડાયરેક્ટ સીધી જ મોડામાં મોડી 7 વાગ્યા સુધી, 6:30 પોણા 7 સુધીમાં તો આ કથા તમારા મોબાઈલના દરવાજાને આવીને ખખડાવશે, ખટખટાવશે. દરવાજે પણ દસ્તક દે દેગા. ચલો, એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.